वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના આ પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કામના અનેક ક્ષેત્રો, સ્ત્રીઓ અને પુરુષો બધા સાથે જ મળીને કામ કરે. અત્યારે આપણે જે સમયમાં છીએ ત્યાં એવું એક પણ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓ પુરુષોની સાથે કામ ના કરતી હોય અને પુરુષો જે ક્ષમતાથી કરે છે એ જ ક્ષમતાથી સ્ત્રીઓ કામ ના કરતી હોય. આ પોડકાસ્ટ તમે જોઈ રહ્યા છો તો આની મેકિંગ ઓફ પોડકાસ્ટમાં પણ મહિલાઓ અને પુરુષો સાથે મળીને કામ કરે છે અને લગભગ સમાન. સમૂહ માધ્યમોનું આ ક્ષેત્ર, જે પોડકાસ્ટની મેં વાત કરી એ સમૂહ માધ્યમના ક્ષેત્રમાં ઘણા વર્ષોથી મહિલાઓ અને પુરુષો સાથે મળીને કામ કરે છે. હા, એના પ્રમાણમાં ફેર હોઈ શકે કે ભાઈઓની સંખ્યા વધારે હોય અને બહેનોની ઓછી, પણ સમૂહ માધ્યમોના ક્ષેત્રમાં જ્યારે મહિલાઓ આવી જે તે સમયે અને અત્યારે ઘણી મોટી સંખ્યામાં દેખાય છે, તો એમની જે આ યાત્રા રહી એના વિશે જાણવું બહુ રસપ્રદ બની રહેશે કે કેવી રીતે બહેનો આ ફિલ્ડમાં આવી, કેવી રીતે એમણે એમની ક્ષમતાઓ કેળવી, કેવી રીતે એમણે શિક્ષણ લીધું અને કેવી રીતે એક સફળ મહિલા કર્મી તરીકે એમણે પોતાની કારકિર્દી પૂરી કરી અથવા એની શરૂઆત કરી. આ અંગે અધિકૃત માહિતી જો આપણે જાણવી હોય તો આપણે ગુજરાતમાં અમદાવાદમાં માલતીબેન મહેતાને ચોક્કસ યાદ કરવા પડે. સ્ટુડિયોમાં આપણે માલતીબેન મહેતાને આવકારીએ. નમસ્કાર માલતીબેન, સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. માલતીબેન, આપ ઘણા વર્ષોથી સમૂહ માધ્યમોમાં જોડાયેલા છો, માધ્યમોના પ્રોડક્શનના કામમાં જોડાયેલા છો, એક સ્વતંત્ર ફિલ્મ નિર્માતા છો, ડિરેક્ટર છો, એટલા જ સારા તમે કન્ટેન્ટ પ્રોવાઈડર પણ છો. માલતીબેન, આપની એક ઉજ્જવળ કારકિર્દી રહી છે માધ્યમોના શિક્ષણના ક્ષેત્રમાં. તો સૌને જાણવામાં રસ છે કે સમૂહ માધ્યમોના ક્ષેત્રમાં મહિલાઓ આવી એ કેવી રીતે આવી અને એની શરૂઆત કેવી રીતે થઈ, એની વખતે એમની શું ચેલેન્જીસ હતી? માધ્યમોમાં મહિલાઓ એ વિષય ઉપર ઘણા વર્ષોથી આપણે વાતો કરતા રહ્યા છીએ, ચર્ચા કરતા રહ્યા છીએ અને આપણે જોતા રહ્યા છીએ. કદાચ મને ઘણા વર્ષો પહેલાં એ અનુભવ થવાની શરૂઆત થઈ. પોતે ક્યારે એવું નહોતું વિચાર્યું કે મારી કારકિર્દી હું માધ્યમોમાં જ કરીશ, પરંતુ જ્યારે હું મારું ફર્સ્ટ માસ્ટર્સ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતી હતી ત્યારે પોલિટિકલ સાયન્સમાં મને જર્નાલિઝમ, પત્રકારત્વ તરફ થોડોક મારો રસ ઊભો થયો. એ વખતે જે મારા પ્રોફેસર્સ હતા એમને પણ એવું લાગ્યું કે મારામાં કદાચ આ જર્નાલિઝમમાં કામ કરવાની સ્કિલ્સ છે. પરંતુ એ વખતે તાત્કાલિક મને એવો કોઈ અભ્યાસક્રમ એવો જોવા ના મળ્યો કે જેમાં હું એને મારી રીતે એમાં કંઈક ઘડાઈ શકું અથવા તો અભ્યાસ કરી શકું. એ પછી જ્યારે 1982માં ડેવલપમેન્ટ કમ્યુનિકેશન કોર્સ ગુજરાત યુનિવર્સિટીમાં શરૂ થયો ત્યારે એની પહેલી બેચમાં 10 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા. એમાં સદભાગ્યે મારું પણ સિલેક્શન થયું. ડેવલપમેન્ટ કમ્યુનિકેશન એટલે સમૂહ માધ્યમ તો ખરું જ, પરંતુ સમૂહ માધ્યમોનો ઉપયોગ વિકાસ માટે કરવાનો અને એ એક ચોક્કસ પ્રકારના પર્સ્પેક્ટિવ સાથે એ અભ્યાસક્રમ કરવાથી મને જુદા જુદા માધ્યમોમાં કામ કરવાની એક સ્કિલ્સ ડેવલપ થઈ, એક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થયું અને એને કારણે એ વખતના વર્ષોમાં ઇસરો, ખાસ કરીને સ્પેસ એપ્લિકેશન સેન્ટર્સના જે અનુભવી પ્રોડ્યુસર્સ કે જે પીચના પ્રોગ્રામ્સ બનાવતા હતા અથવા તો જે દેશમાં જે પ્રકારનું ટેલિવિઝનનું વિસ્તરણ થઈ રહ્યું હતું, એ 1975નો સાઇટ હોય કે એ પછીનો ખેડા કમ્યુનિકેશન પ્રોજેક્ટ હોય, એ બધાનો ખૂબ નજીકથી જોવા જાણવાનો અનુભવ થયો. ખાસ કરીને ગામડાઓમાં જઈને કામ કરવાની પણ તક મળી. ખાસ કરીને એ ઓડિયન્સને શું જોઈશે અને ઓડિયન્સ પ્રોફાઇલને સમજીને, એમની નીડ્સ સમજીને તમે કઈ રીતે કન્ટેન્ટ ક્રિએટ કરો એની સમજ થઈ. હવે તમારો જે પ્રશ્ન છે કે મહિલાઓ, એ વખતે પણ જ્યારે અમારું સિલેક્શન થયું એમાં ખાસ એ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે 50% મહિલાઓ, એટલે 10 સીટ હોય તો 5 બહેનો હોવી જોઈએ. અને કદાચ એ આગ્રહ એટલા માટે પણ હતો કે એ પછીના વર્ષોમાં તો જ્યારે સતત કોમ્પિટિશનથી જ બધાનું એડમિશન થતું હતું એમાં પણ મેં જોયું, કારણ કે મને એ પણ તક મળી. જે સેન્ટરમાં મેં મારું સેકન્ડ માસ્ટર્સ કર્યું ડેવલપમેન્ટ કમ્યુનિકેશનમાં, ત્યાં જ મેં લગભગ 10 વર્ષ એને સંભાળવાનું પણ કામ મારે કોઓર્ડિનેટર તરીકે કરવાનું આવ્યું. ત્યારે સતત દીકરીઓ, બહેનો એ આ ફિલ્ડમાં આવતી થઈ. કદાચ કમ્યુનિકેશન સ્કિલ્સ એમની વધારે સારી હશે અથવા તો એ જ્યારે સ્પર્ધાત્મક કોઈ પણ વાત હોય છે ત્યારે એમાં હંમેશા સરસ કારકિર્દી બનાવતી હોય છે અને ખૂબ સરસ આવી. પત્રકાર ક્ષેત્રમાં આમ જો ને તો ઘણા વર્ષોથી મહિલાઓ છે આપણા દેશમાં. એ કંઈ બહુ નવું નથી. જો પૂર્વના નામો લે અથવા તો ગુજરાતમાં જ નામ લઈએ, સપોઝ
કન્ટેન્ટ ક્રિએશન અથવા તો એડમિનિસ્ટ્રેશન, વસુબેન ભટ્ટનું નામ આપણને યાદ આવે, બિલકુલ. કારણ કે એમણે એ જે પ્રકારનું આકાશવાણીની અંદર પોતાનું કામ કર્યું ને એના કારણે ઘણી બધી અમારા જેવી મહિલાઓ એનાથી પ્રેરિત થઈ. ઈસરોમાં પણ ત્યારે દિનાજબેન કલવચવાલા એકમાત્ર પ્રોડક્શન આસિસ્ટન્ટ મહિલા હતા અને પછી મેં ત્યાં કામ કર્યું લગભગ 10 મહિના. એટલે શરૂઆતમાં ટેલિવિઝન ક્ષેત્રે કદાચ મહિલાઓ ઓછી હતી ગુજરાતમાં, પરંતુ પત્રકારત્વ ક્ષેત્રે દેશભરમાં અનેક મહિલાઓ કામ કરતી હતી. જ્યારે આપણું નેશનલ નેટવર્ક ઓફ વિમેન ઇન મીડિયા જોઈએ છે કે એમના વિશેનું જ્યારે માહિતી મળે ત્યારે ખ્યાલ આવે છે કે ઘણી ઘણી મહિલાઓએ દેશભરમાં પત્રકાર ક્ષેત્રે કામ કર્યું છે. દૂરદર્શનના પહેલા જે જય ચંદીરામ, એમને પણ આપણે મીડિયા વિમેન ફોરમમાં બોલાવેલા અને એમને યાદ કરવા જ જોઈએ, કારણ કે એ સૌનું બહુ જ મોટું કોન્ટ્રીબ્યુશન છે. અને ખાસ કરીને ઉગતી પેઢી જે અમારા જેવી મહિલાઓને આ ક્ષેત્રમાં દાખલ થવું હતું એ પ્રેરણારૂપ હતા. ઘણું શીખવા મળ્યું ક્ષેત્રમાં. પત્રકાર બનવા માટેના પ્રશ્નો કે પડકારો તો છે જ, પણ એને પહેલા સૌથી જરૂરિયાત છે તમે તમારી સ્કિલ્સ ડેવલપ કરો. કારણ કે ઘણીવાર એવું થાય છે કે આપણે શરૂઆતમાં એવું થયું કે મહિલાઓ કામ કરતી થઈ, ઘરની બહાર નીકળીને કામ કરતી થઈ, તો મોટે ભાગે એ શિક્ષણમાં જાય કે ડોક્ટર બને કે નર્સ બને, જે ખાસ કરીને આપણે એન્જિનિયરિંગ ક્ષેત્ર કહીએ અથવા તો જે ટેકનોલોજીના ક્ષેત્રો ઓછા એમાં જતી, અથવા તો જ્યાં કદાચ એ પ્રકારની એને તૈયારી પણ નહોતી કે એવા પ્રકારનો એમને સપોર્ટ પણ નહોતો. એ ધીમે ધીમે આ માધ્યમોમાં કામ કરવાનું, ખાસ કરીને ટેલિવિઝન અને રેડિયોના ક્ષેત્રમાં જ્યારે કામ કરવાનું શરૂઆત થયું, આપણે એ પણ આગળ વાત કરીશું કે એમાં માત્ર કન્ટેન્ટ ક્રિએશન નહીં કે કેમેરાની સામે નહીં, પણ કેમેરાની પાછળ ડિરેક્શન, એડિટિંગ, કેમેરા, લાઇટિંગ, તમારે સાઉન્ડ, આ બધું જ જે છે એ જે સ્કિલ્સ ડેવલપ કરવી પડે અને એને કારણે એક ટોટલ પર્સ્પેક્ટિવ તમને મળે કે આ ટેકનોલોજીનો કેવી રીતે તમે કન્ટેન્ટ ક્રિએશન માટે ઉપયોગ કરી શકો છો. એટલે એના જે પડકારો છે એ ખાસ એ જ છે કે તમે જો શીખો, અને હવેના સાધનો તો એટલા બધા સહજ રીતે તમે ઉપયોગ કરી શકો એવા વજનમાં પણ હલકાઓ છે. એક સમય એટલા બધા હેવી કેમેરા આવતા હતા તો કદાચ કેમેરા પર્સન્સને એ પ્રકારની ફિઝિકલ સ્ટ્રેન્થની જરૂર હતી. હવે એ પણ આપણા માટે ટેકનોલોજી એટલું બધું સહજ અને સરળ કરી દીધું છે કે આપણે, અલબત્ત હું એવું નથી કહેતી કે મહિલાઓ એ વજન ના ઉંચકી શકે, એ ઘણું બધું વજન ઉંચકી જ શકે, પરંતુ એ જે સરળતા હવેના નવા સાધનોએ આપી છે, તો મહિલાઓ તો ચોક્કસ આ ક્ષેત્રમાં કન્ટેન્ટ ક્રિએશનથી શરૂ કરીને કન્ટેન્ટ ક્રિએટ કરવા માટેની જે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો છે એ સરસ રીતે કરી શકે છે. બહુ સરસ માલતીબેન. મહિલા દિવસના સંદર્ભમાં ખાસ પોર્ટ્રેની વાત કરીએ આપણે કે ચિત્રણ છે એ ખાલી પુરુષો જ કરે છે એવું નથી, મહિલાઓ પણ છે ચિત્રણના. એટલે કે વિમેનનું પોર્ટ્રેટ જે થાય છે તો બિહાઇન્ડ ધ કેમેરા અથવા વિધિન ધ કન્ટેન્ટ જે લોકો છે એ મહિલાઓ પુરુષો સમાન સંખ્યામાં છે. તો વિમેનને જે રીતે પોર્ટ્રેટ કરવામાં આવે છે, જે રીતે સ્ત્રીઓ દેખાડવામાં આવે છે, એ વસ્તુ આપણને ક્યાં લઈ જશે અને એના અંગે શું કંઈ થઈ શકે? બે વસ્તુ છે આમાં. એક વસ્તુ એવું છે કે જ્યારે તમે બજારીકરણ થયું ને, કમર્શિયલાઇઝેશન, એટલે માધ્યમમાં તો એવું છે કે જે વેચાય છે અને જે વધુ દેખાય છે એના વિશે વધારે પ્રોગ્રામ્સ કરશે. દાખલા તરીકે એક સમયે આપણે નામ આપીએ કે ના આપીએ, પરંતુ મહિલાઓને અમુક ચોક્કસ પ્રકારના સ્વરૂપમાં દેખાડવામાં આવીને મહિલાઓ જ મહિલાની દુશ્મન છે એ પ્રકારનું પોર્ટ્રેલ થયું. હવે આપણે જો માનતા હોઈએ કે આ પોર્ટ્રેલ તો ઠીક છે, હવે આપણે એક વાર્તા કહી દીધી, ના, એની અસર સમાજ પર બહુ જ થાય છે. એટલે જ્યારે તમે માધ્યમમાં કામ કરતા હો, ખાસ કરીને મહિલાઓએ એ પ્રકારની સંવેદનશીલતા રાખવાની જરૂર છે, એ પ્રકારની સમજ રાખવાની જરૂર છે કે હું જ્યારે મારું કન્ટેન્ટ ક્રિએટ કરું છું ત્યારે મહિલાને હું ડેરોગેટરી અથવા તો ઉતરતી બતાવું છું, એના પ્રત્યેના ચોક્કસ પ્રકારના જે બાયસીસ છે, પૂર્વગ્રહો છે અથવા તો જે સ્ટીરિયોટાઇપ્સ છે એ હું બતાવ્યા કરું છું કે મારી પાસે નિર્ણય શક્તિ છે, હું જો ડિસિઝન મેકર છું તો મારે એ પોર્ટ્રેલ કેવી રીતે બતાવવું. બરાબર છે. 40 વર્ષ લગભગ અને 28 વર્ષ તો મેં જે પ્રકારના ટેલિવિઝન પ્રોગ્રામ્સ બનાવ્યા ત્યારે મેં સતત એ ધ્યાન રાખેલું કે બેંક મેનેજરનું જો પોર્ટ્રેલ કરવાનું હોય તો એ માત્ર પુરુષ ના હોય, બેંક મેનેજર મહિલા પણ હોય શકે. આપણે જેમ વાત કરી શરૂઆતમાં કે કોઈ પણ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં મહિલાઓ કામ નથી કરતી. તો એ તમારી પોતાની અંદરની એ પ્રકારની સજ્જતા હોય અથવા તો તમારે એ પ્રકારની સમજ હોવી જોઈએ કે તમારે પોર્ટ્રેલમાં શું બતાવવું છે. અને ખાસ કરીને આપણે દરેક વખતે એવું જ કહીએ કે જે તમે વાત કરી કે મહિલાઓ અને પુરુષો બંને આ ક્રિએટ કરે છે, પણ મને એવું લાગે છે જે બજારીકરણ થઈ રહ્યું છે અથવા તો જે બજારના ફોર્સિસ જે પ્રકારનું દબાણ આવે છે એને કારણે પણ આ પ્રકારની. પણ હવે હમણાંની જે અમુક સિરિયલ્સ, તો બહુ હમણાં ટેલિવિઝનની સિરિયલ્સ જોવાનું થતું નથી, પરંતુ હું જોઉં છું તો કેટલાકમાં બહુ જ પોઝિટિવ પોર્ટ્રેલ પણ થઈ રહ્યું છે. એનો એક કારણ એવું પણ હોઈ શકે કે વધુ ને વધુ
આ પ્રકારની જાગૃત મહિલાઓ આ ફિલ્ડમાં આવી છે બિલકુલ. અને એને કારણે કન્ટેન્ટમાં એ પરિવર્તન આવી રહ્યું છે. પરંતુ સૌથી પહેલા તો એ અગત્યનું છે કે માધ્યમોમાં જે કંઈ બતાવવામાં આવે છે એની અસર ચોક્કસ સમાજ પર થાય છે. એટલે તમારે એ સંવેદનશીલતા હોવી જોઈએ. તમારે જ્યારે કામ કરજો એ જવાબદારી તમારી હોવી જોઈએ, પત્રકાર તરીકે કે ટેલિવિઝનના પ્રોગ્રામ મેકર તરીકે કે રેડિયોના કાર્યક્રમો બનાવતી વખતે કે ઇવન આરજે તરીકે તમે જ્યારે જે કન્ટેન્ટ પ્રેઝન્ટ કરો છો ત્યારે તમારી ભાષા, ખાસ કરીને એ જેન્ડરને ધ્યાનમાં રાખીને તમારે હંમેશા, હમણાં જ હું વાંચતી હતી કે ડૉક્ટર હંસાબેન મહેતાએ એ વર્ષોમાં જ્યારે બંધારણ ઘડાતું હતું ત્યારે પણ આ પ્રકારે મહિલાઓને કેવી રીતે રજૂ કરવી એના માટેના શબ્દો ચોક્કસ આપેલા હતા. એટલે માત્ર આપણે એવું કહીએ કે વન્સ અપોન અ ટાઈમ, એટલે એ વખતે એમ કે ધ મેન, એટલે એ આપણે હ્યુમન બિંગની જ સંદર્ભમાં વાત કરીએ છીએ, પરંતુ નાની નાની વસ્તુઓ છે. જ્યારે પણ આપણે વાત કરતા હોય છે ત્યારે પુરુષ મહિલા બંને, શી એન્ડ હી બોથ આવે એ રીતની જો વાત આપણે કન્ટેન્ટમાં કરીએ તો એ ચોક્કસ પ્રકારની એક ઇમ્પેક્ટ એ સમાજ ઉપર કરે છે. ચોક્કસ. બહુ બહુ સરસ વાત કરી માલતીબેન તમે. અને આ પ્રકારનું સેન્સિટાઇઝેશન એકદમ નથી આવતું, ધીમે ધીમે ડેવલપ થાય છે, પણ એની શરૂઆત થઈ ચૂકી છે. એની શરૂઆત ખાસ કરીને જરૂર છે. આપણા માધ્યમોમાં જે શિક્ષણ આપે છે એ લોકોએ પણ આ પ્રકારની જવાબદારીપૂર્વક એ સમજ કેળવવી પડશે, વિદ્યાર્થીઓને આપવી પડશે જાગૃતતા. આની સાથે જોડાયેલો એક પ્રશ્ન છે ક્રિએટિવિટીનો, સર્જનાત્મકતાનો. માધ્યમોમાં કામ કરતી મહિલાઓ એની સર્જનાત્મકતાની સામે કોઈ પ્રશ્નો આવતા હોય અથવા તો એને એક્સપ્રેસ કરવા દેવા માટેના અવરોધો હોય એવું કંઈ તમને લાગે છે? અથવા તો ક્રિએટિવિટીમાં આપણે ઘણું કરીને એવું કંઈ જોઈ શકીએ છીએ ઇન્ડસ્ટ્રીમાં, એ ફિલ્મ હોય, ટેલિવિઝન હોય, ઓટીટી હોય, કે મહિલાઓની ક્રિએટિવિટી બહાર નથી આવતી અથવા તો કદાચ એને ઓછું મહત્વ અપાય? અત્યારના સમયમાં હું નથી માનતી કે એવી કોઈ મર્યાદાઓ નડતી હોય. ફક્ત એવું છે કે તમને પોતાને એક તો સાચી સમજ હોય છે ક્રિએટિવિટી એટલે શું અને ક્યાં સુધી મારા ઓડિયન્સને હું ક્યાં સુધી કયા પ્રકારની ક્રિએટિવિટીથી મારે મેસેજ પહોંચાડો. બેઝિકલી તો આપણે જે વાત કરવી છે પહોંચવી જોઈએ. હવે એ પહોંચાડવા માટે તમે કયા પ્રકારની સર્જનાત્મકતા તમારી પાસે છે, એ તમારું કમ્પોઝિશન ઓફ ધ શોર્ટ. જો હું ટેલિવિઝન કે ફિલ્મની વાત કરતી હોઉં તો શોર્ટ ડિવિઝન્સ તમે કઈ રીતે કરો છો, તમારા શોર્ટ કમ્પોઝિશન્સ કેવી રીતે કરો છો, તમે એમાં કોને કેવી રીતે કયા સ્થાને રાખો છો, કારણ કે એની એક ચોક્કસ ગ્રામર છે, વિઝ્યુઅલ ગ્રામર. તો એ ગ્રામરનો તમને અનુભવ હોય, એનો બરાબર તમને અભ્યાસ હોય તો તમે ચોક્કસ રીતે તમારા કન્ટેન્ટને સરસ પાવર. સો બેઝિકલી ધ સ્ટોરી, તમારી કઈ સ્ટોરી કેવી છે, એ સ્ટોરીને કઈ રીતે કેવી છે, અને એનું પછી ફ્રેમિંગ છે, એટલે એક ફ્રેમથી શરૂ કરીને તમારા શોર્ટ, સિક્વન્સીસ, એક્ટ, એ બધું જ તમે કઈ રીતે આખી વાતને ક્રિએટિવલી પ્રેઝન્ટ કરો છો. તો ક્રિએટિવિટી માટેની એવી કોઈ મર્યાદા હું નથી માનતી કે હોય, સિવાય કે તમારી પોતાની સમજ એ બાબતમાં થોડી ક્યાંક ઓછી પડતી હોય. પણ વધુ ને વધુ જોવાનું, વધુ ને વધુ. હવે તો એવું છે કે તમને એટલું બધું અવેલેબલ છે કે તમે કન્ટેન્ટ જોઈ અને શીખી શકો છો. આજે અમે જ્યારે સિનેમા ફિલ્મ મેકર તરીકે તો અમે વર્લ્ડ સિનેમા જોઈને શીખ્યા છીએ, એના કમ્પોઝિશન સમજ્યા છે, એના ફિલ્મ મેકર્સને સતત સાંભળ્યા છે, એ કેવી રીતે કમ્પોઝિશન્સ કરે છે, કેવી રીતે એની પોતાની સ્ટોરી રજૂ કરે છે. અને હવે તો જે પ્રકારના ઓટીટી પ્લેટફોર્મ પર જે પ્રકારનું કન્ટેન્ટ અવેલેબલ છે એમાંથી ઘણું શીખી શકાય. સો ક્રિએટિવિટીમાં નવી જે ટેકનોલોજી આવી રહી છે, નવા સોફ્ટવેર્સ આવી રહ્યા છે, એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય. ગ્રાફિકલી પણ કોઈ વસ્તુ રજૂ કરવી હોય, જ્યારે મેં શરૂઆત કરી ટેલિવિઝનમાં કામ કરવાની ત્યારે 1984માં તમારી પાસે આ પ્રકારના કોઈ જ જેને કહેવાય કે લેટેસ્ટ સોફ્ટવેર્સ નહોતા. તો અમે જે પ્રકારે સિંગલ ફ્રેમ એનિમેશન્સ કરતા, તો એ જે કંઈ મર્યાદા હતી એની અંદર પણ ક્રિએટિવિટી અથવા તો લિમિટેડ સાધનો અને લિમિટેડ રિસોર્સિસ, એના કારણ કે નાણાં એ ચોક્કસ પ્રકારના બજેટની અંદર કામ કરવાનું હોય ત્યારે તમારી ક્રિએટિવિટી વધારે થાય. મને હજી જો સમય હોય તો એ પણ કહી શકું કે એક એવો મારે બતાવવાનું હતું કે પ્રી હિસ્ટોરિક કેવ્સ, અને એમાં જ્યારે હ્યુમન બિંગ્સ એટલે જ્યારે પોતે પહેલી વખત એક ક્રિએટિવિટી કરી તો એ કેવી રીતે બતાવી મારે. હવે હું કંઈ ભીમબેટકાની ત્યાં ગુફાઓમાં તો જવાની નહોતી શૂટિંગ કરવા, તો મેં સ્ટુડિયોની અંદર મારા ગ્રાફિક આર્ટિસ્ટને કેમેરા પર્સનની મદદથી એક ખાખી કાગળ લીધું, એને ક્રમ્બલ કર્યો, એટલે કે એને પેલી કરચલીઓ પાડી અને એને ટોર્ચની લાઇટ આપી અને એક દાંતણના ટુકડા ઉપર કાળો કલર કરી દીધો અને એનેથી પેઇન્ટિંગ કર્યું. હવે હાથ જ દેખાય છે, ફ્રેમ આખી જાણે એમ જ લાગે ગુફાના તમે કરી રહ્યા છો. સો આવી નાની નાની જ વસ્તુઓ ને જે અમારા ચોક્કસ બજેટની અંદર, ચોક્કસ સમય મર્યાદાની અંદર એ થઈ શકે. તો ઘણી વખત એવું પણ થાય કે જ્યારે તમારી પાસે સાધનોની મર્યાદા હોય ત્યારે તમે બધું ક્રિએટિવ બનો. હા, બિલકુલ. અને એ મહિલાઓને તો બહુ જ આવડે છે.
બિલકુલ સાચી વાત. એટલે મહિલાઓ જ્યારે માધ્યમમાં કામ કરે તો એ પોતાની એ જે સ્પેશિયલ સ્કિલ છે Yes. એનો ઉપયોગ કરી શકે. સો વન્ડરફુલ માલતીબેન. માલતીબેન, બીજી એક વાત, ટેકનોલોજી અને વિમેન. ઓન કેમેરા, ઓફ કેમેરા મહિલાઓ બધું જ સંભાળતી થઈ ગઈ છે. અત્યારે તમે મહિલાઓને કેવી રીતે વિકસતી વિસ્તરતી જોઈ રહ્યા છો? હમણાં જ એક જગ્યાએ મારે વાત કરવાની હતી કે 2047માં આપણી મહિલાઓ ક્યાં અને એનું શું કોન્ટ્રીબ્યુશન. આપણા ફિલ્ડમાં, ખાસ કરીને માધ્યમોના ફિલ્ડમાં, મેં કહું ને કેમેરાની સામે પાછળ બધે જ આપણું કામ બહુ જ અગત્યનું છે. અને જ્યારે મહિલા આ કામ લે છે ને ત્યારે એની ચોક્કસ સજ્જતા હોય છે, એનું ચોક્કસ કમિટમેન્ટ હોય છે. એ મેં જોયું છે ઓવર ધ યર્સ. પહેલાં જે કહું ને ટેકનોલોજી એ પ્રકારની હતી કે જેથી કદાચ એમ હતું કે બહુ ફિઝિકલી સ્ટ્રેન્થ જોઈએ તમારે. હવે કદાચ એ આપણા માટે સરળ બને છે. બીજા સોફ્ટવેર્સ બહુ સરસ આવી ગયા છે એડિટિંગમાં. એ તમે નિરાતે પોતાના ઘરે બેસીને પણ આ એડિટિંગનું કામ કરી શકો. તમે જુદા જુદા VFX અને SFX સાઉન્ડ ઇફેક્ટ્સના એ બધાનો પણ પૂરેપૂરો અભ્યાસ કરો. તો ટેકનોલોજી તમને એટલી બધી હેલ્પફુલ છે કે તમે આ ક્ષેત્રમાં હજી વધુ ને વધુ ક્રિએટિવલી વધારે કન્ટેન્ટ રિસ્પોન્સિબલી ક્રિએટ કરી શકો. અને હવે છે એટલું બધું પ્લેટફોર્મ્સ છે એના ઉપર જ્યાં તમે રજૂ કરી શકો. એ તમારા 3 મિનિટના રીલ હોઈ શકે કે તમારી 30 સેકન્ડની એડવર્ટીઝમેન્ટ હોઈ શકે કે તમારી પાસે ડોક્યુમેન્ટરીઝ હોય કે તમારી ફિલ્મ્સ હોય. એવરીથિંગ ઇઝ પોસિબલ. એટલે પ્લેટફોર્મ્સ અનેક છે. હવે તમારી પાસે તક છે. આ ટેકનોલોજી તમને ખૂબ મદદ કરેલી છે. આજના સમયમાં એઆઈનો ઉપયોગ પણ તમે ભવિષ્યમાં બહુ જ પોઝિટિવલી સરસ રીતે કરશો તો કન્ટેન્ટ ક્રિએશનમાં મહિલાઓને માધ્યમોમાં કોઈ રોકી નહીં શકે. એને માટે તો આ એટલું બધું સરસ સમય છે કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં મંદી આવે આપણા ક્ષેત્રમાં મંદી ક્યારેય નથી આવવાની. એટલે વધુ ને વધુ બહેનો આ ફિલ્ડમાં આવો. તમારી પોતાની જે ક્રિએટિવિટી છે, કમ્યુનિકેશન સ્કિલ્સ છે, તમારી જે હાર્ડવર્ક કરવાની તૈયારી છે, સિન્સિયરિટી છે, આ બધા ગુણોની જરૂર છે. તમારામાં લીડરશિપની ક્વોલિટી પણ હોવી જોઈએ. જ્યારે તમે ટીમને હેન્ડલ કરો છો તો ટીમ સ્પિરિટ પણ હોવો જોઈએ, ટીમને હેન્ડલ કરવાની સ્કિલ્સ પણ હોવી જોઈએ. જો આ બધું લઈને આ ક્ષેત્રમાં તમે પ્રવેશો તો હું નથી માનતી કે આ મહિલાઓ કંઈક ચમત્કાર ના કરે. અને ખાસ કરીને સ્ટેમ આપણે એની પણ વાત કરતા રહીએ કારણ કે જે પ્રકારનું સાયન્સ, ટેકનોલોજી, મેથ્સ આ બધામાં પણ એન્જિનિયરિંગ એમાં વધુ ને વધુ મહિલાઓએ હવે પોતાને આવી અને એનું પ્રદાન આપવું પડશે. તો જ આ દેશનો જે સાચો વિકાસ, સમાજનો જે સાચો વિકાસ છે એ 50% મહિલાઓ જે છે એમાં એને કોન્ટ્રીબ્યુશન કરવાની તક મળશે. થેન્ક યુ સો મચ માલતીબેન. તમે છે કે 2047 સુધીનો મેપ આપી દીધો અને કહી દીધું કે મહિલાઓ આ ક્ષેત્રમાં શું પ્રદાન કરી શકે છે. માલતીબેન સાથે આપણે જે વાત કરી આ પોડકાસ્ટના માધ્યમથી હું આપ સૌને કહેવા માંગુ છું કે માલતીબેન આપણને મળવા એ સહજ નહોતું અને નથી. તેમ છતાં મહિલા દિવસ નિમિત્તે આપણને ખાસ બહેન મળ્યા, એમની સાથે આપણે વાત કરી અને સમૂહ માધ્યમનું ક્ષેત્ર જે ચેલેન્જિંગ હતું, છે અને રહેશે અને એના જુદા આયામો જે વિસ્તરીને હવે એઆઈની મદદથી અને OTT સુધી વિસ્તર્યા છે. અને આ બધા જ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાની વિશેષ ક્ષમતાઓ સાથે, જે બેને કીધું કે વિશેષ ક્ષમતાઓ સાથે કેવી રીતે આગળ વધી શકે, પોતાની જગ્યા બનાવી શકે અને ટકી શકે. બધી જ વાતો એમની સાથે જાણી. આ વાતો અને આવી બીજી અનેક વાતો લઈને અમે આપને ફરીથી મળતા રહીશું. અત્યારે અટકીએ. ધન્યવાદ. ધન્યવાદ.